सहना भवतु सहनौ पुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवबादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ भगवद गीता छठो अध्याय श्लोक नंबर 16। नात्यस्तनस्तु योगोऽस्ति न चैकान्तमनश्नतः न चाति स्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन। आदि शंकराचार्य जी संगति भाष्यમાં કહે છે, इदानीं योगिनः आहारादि नियम उच्यते, કે અહીંયા આગળ યોગી માટે, ધ્યાન કરનાર માટે આહાર વગેરેના નિયમો કહે છે. શું કહે છે? તો કે અર્જુન, योग अति अश्नतः नास्ति च एकांतम अनश्नतः न च अति स्वप्नशीलस्य न जाग्रतः न एव। कैसे के भगवान कैसे के है अर्जुन, अति अश्नतः योग नास्ति, खूब खानार माटे योग નથી, ધ્યાન યોગ નથી. પછી કહેશે, બીજું કહેશે, ન અસ્તિ ચ એકાંતમ અશ્નતઃ, ખૂબ ખાનાર માટે પણ યોગ નથી, અને જે વ્યક્તિ ખાતી જ નથી, અતિશય ઓછું ખાય છે, એના માટે પણ યોગ નથી. પછી કે છે અતિ સ્વપ્નશીલસ્ય, જે ખૂબ જ ઊંઘે છે એના માટે પણ યોગ નથી. અને કે છે જાગ્રત ન એવ, જે હંમેશા જાગનાર એટલે કે ઓછી ઊંઘ કરે છે એના માટે બી નથી. એટલે અતિ ખાનાર માટે બી નથી, અતિશય ઓછું ખાનાર માટે પણ નથી, અતિશય ઊંઘનાર માટે બી નથી, ખૂબ ઓછું ઊંઘનાર માટે પણ નથી. એટલે એકચ્યુઅલી ભગવદ ગીતા અથવા તો ઉપનિષદ જે છે એ આહાર વિહારના નિયમો જનરલી ના આપે. ખાવા પીવાના નિયમો આપવાનું કામ એસ શ્રુતિનું નથી, પણ તો બી ભગવદ ગીતામાં કરુણાથી પ્રેરાઈને આવા આહારના એકદમ બેઝિક નિયમો સમજાવે છે, એકદમ બેઝિક નિયમ. સૌથી પહેલા તો ભોજનનું કે છે, જમવા વિશે. એટલે શું ખાવું જોઈએ, કયો આહાર સાત્વિક કહેવાય, રાજસિક કહેવાય, તામસિક કહેવાય, એ વિગતવાર હવે પછી ચર્ચા આવશે 17મા અધ્યાયમાં. અહીંયા આગળ થોડું જનરલ નિયમ આપે છે. અગર આપણને રોજે સરસ રીતે પૂજા કરવી છે, ધ્યાન કરવું છે, અધ્યયન કરવું છે, તો આ વસ્તુ યાદ રાખવી જોઈએ. કઈ? તો કે સૌથી પહેલું કે છે અતિશય ખાનાર જે છે એ પણ માળા નહીં કરી શકે, બહુ સારી રીતે ધ્યાન નહીં કરી શકે. એટલે અમુક લોકો જે છે એને ખૂબ જ જમવા બેસે તો અમુક લોકોને એવું વધારે ખાવાની આદત હોય, તો વધારે અન્ન ગ્રહણ કરવાથી બી તો કે એ આપણને એટલું બધું એનાથી ફાયદો નથી થવાનો. ધ્યાનની વાત જવા દો તો બી મેડિકલ સાયન્સ બી કોઈ દિવસ નહીં, કે આયુર્વેદ પણ કોઈ દિવસ એને સપોર્ટ નહીં કરે. એટલે જમવાનું, ઊંઘવાનું, બધી વસ્તુ જે છે એમાં એક જ આટલો સિમ્પલ રૂલ યાદ રાખવાનો, અતિ સર્વત્ર વર્જયેત.
કે જે વ્યક્તિ અતિ કરશે તો અતિને ગતિ ન હોય, જ્યારે બી અતિ હશે તો. એટલે વ્યક્તિ સપોઝ એમ કે અમુક લોકોને એવી ટેવ હોય કે એમ કે એને ભાવતું આવે તો ખૂબ જ ખાય, અને આમ જનરલી બી ખોરાક પ્રમાણમાં બહુ જ વધારે હોય, એનું વજન વધારે હોય, કોલેસ્ટેરોલ હોય, ડાયાબિટીસ હોય, ઘણી બધી વસ્તુ હોય. પછી એમ કે નીના દુખાવા, સાંધાના દુખાવા હોય, ડોક્ટરે વજન ઘટાડવાનું કીધું હોય તો બી વજન ન ઘટાડી શકે. એટલે વધુ ખાનાર વ્યક્તિ જે છે એ જનરલ પણ એની હેલ્થ સારી નહીં રહે. બીજા બધા કામમાં પણ મેદસ્વીતા અને એવી રીતે વજન વધારે, ફેટ વધારે હોય તો એ લોકો કામ ન કરી શકે. તો નેચરલી વધારે ખાવાથી, વધારે ખાઈને તમે કાંઈ બી કામ કરો તો સીધા સાદા કામમાં બી આળસ આવે. નેચરલી વ્યક્તિ માળા કરવા બેસે તો એને ઊંઘ આવશે. એટલે કે છે કે ખૂબ ખાનાર માટે પણ યોગ નથી. પછી ઘણા લોકોને એવું ભૂત હોય છે કે ખૂબ જ ઓછું ખાય, ખૂબ જ ઓછું. અને અમુક એવા સંપ્રદાય છે કે એ લોકો એને ખૂબ જ એડવોકેટ કરે કે લાઈક આટલા દિવસ એ બિલકુલ લાઈક કે ગરમ પાણી જ ખાલી પીવે, કાંઈ જ ન ખાય. એટલે ખૂબ જ એ લોકો અતિશય કષ્ટદાયી બધા ઉપવાસ કરે, અતિશય કષ્ટદાયી, શરીરને કષ્ટ આપે. અને એમ બી બધા અમુક લોકોને એવું આમ ખબર નહીં ભૂત સવાર હોય કે 4.5 મહિના નહીં ખાવ, પછી આખો મહિનો આવી રીતે ખૂબ જ ઓછું ખાય. કોઈક બેન મને ખબર છે કે એને 1 વર્ષ સુધી એવો નિયમ લીધો હતો કે હું આદિવાસી એરિયામાં કામ કરું છું ને, એટલે એ કઈક VHP માંથી સમ ક્યાંક કામ કરતા હતા, તો કે ત્યાં આગળ ખાલી મગફળી જ મળે. એટલે ઘણું મળે, કઈ ખાલી મગફળી ને મકાઈ ને બધું મળે, પણ એમ કે મગફળી ઇઝીલી અવેલેબલ છે, તો 1 વર્ષ સુધી ખાલી હું મગફળી જ ખાઈશ. કોઈક વળી મને કે આખું વર્ષ 1 વર્ષ મગ સિવાય બીજું કાંઈ નહીં. કે સંત જે છે એને એવું નક્કી કર્યું કે હું મગ જ ખાઈશ, બીજું કાંઈ જ નહીં. એટલે એ બેન મને વાત કરતા હતા કે એ સંતે એવું નક્કી કર્યું ને એટલે અમે એટલી બધી મગની જુદી જુદી વાનગીઓ અમે શોધી કાઢી. તો ખાલી પ્રોટીન જે છે એ પણ નહીં સારું. પછી ખાલી મગફળી ખાય તો એને ખાલી ફેટ જ આવે એના પેલામાં, બીજી 2-3 વસ્તુ મળતી હશે. તો મગમાંથી કઈ સંપૂર્ણ આહાર નથી. મગફળી કઈ સંપૂર્ણ આહાર થોડું કે 1 વર્ષ સુધી તો મગફળી ખાવ એટલે વાંધો ન આવે. પણ અમુક લોકોને એવું કઈક આમ એવું સુરાતન ચડતું હોય. એટલે સમતોલ આહાર જે છે એ હેલ્થ માટે બરાબર છે. એટલે ખૂબ જ ઓછું ખાવું, પછી આવી એક જ આઈટમ હું ખાઈશ, ઉપવાસ જ કરીશ, તો એ બી બધું કાંઈ જ નથી સારું. એટલે હું તમને કહું છું કે અતિ સર્વત્ર વર્જયેત. એટલે જે વ્યક્તિ ઓછું ખાય એના માટે પણ યોગ નથી, વધારે ખાય એના માટે પણ યોગ નથી. એટલે એવું શતપથ બ્રાહ્મણનું એક વાક્ય છે શંકર ભાષ્યમાં, કે છે કે યદહવા આત્મસમ્મન યદહવા આત્મસમ્મિતમ અન્નમ તદ અવતિ તન્ન હિનસ્તિ, યદ ભૂયો હિનસ્તિ તદ્યત કનીયો ન તદ અવતિ. આવું શતપથ બ્રાહ્મણનું વાક્ય છે. શું છે વાક્ય? તો કે જે વ્યક્તિ પોતાના શરીરની તાસીર અનુસાર જે વ્યક્તિ અન્ન ખાય તો એ અન્ન એની રક્ષા કરશે. અવતિ એટલે રક્ષા કરશે. જે વ્યક્તિ પોતાના શરીરની શક્તિ કે તાસીર અનુસાર એની જે કઈ ટેન્ડન્સી છે એને અનુસાર ભોજન લેશે તો એ અન્ન એની રક્ષા કરશે. પરંતુ જો વ્યક્તિ અધિક પ્રમાણમાં અન્ન લેશે તો એ અન્ન એને કષ્ટ આપશે. અને અગર પોતે પોતાની કેપેસિટી કરતા એને એમ કે લાઈક 2000 કેલરી રોજની જોઈએ અને એમ કે હું 500 કેલરીઝ લઈશ, તો ખૂબ જ ઓછું અન્ન લેશે તો એ એની રક્ષા નહીં કરે. બહુ વધારે લેશે અન્ન તો કષ્ટ આપશે. આ શતપથ બ્રાહ્મણનું વાક્ય છે કે બહુ વધારે અન્ન જે છે એને કષ્ટ આપશે, કારણ કે વજન વધે, જુદા જુદા રોગ આવે, આળસ ચડે, કામ જલ્દીથી થાય નહીં, સ્ફૂર્તિ ન રહે, તો એની રક્ષા નહીં કરે.
એને કષ્ટ આપશે. અને કોઈ વ્યક્તિ પછી એવું માનીને ખૂબ જ ઓછું ખાય, એટલું બધું કામમાં કે પોતાની કઈ બી વસ્તુમાં એટલા બધા લીન હોય તો એને ખાવાનું યાદ જ ના આવે, બહુ જ ઓછું ખાય તો એ અન્ન એની રક્ષા નહીં કરે. એટલે તમે જોજો કે અમુક એવી મેં લાઈક છોકરીઓ જોઈ છે, ટીનેજર કે આવી યુવાન છોકરીઓ, કે ઈ લોકો આમ થોડુંક ચાલે કે થોડુંક કામ કરે કે કઈક જરાક એની ઉપર કઈક કામ આવી જાય તો એવા થાકી જાય, અને આમ એવું હોય ને આમ આમ જાણે કે આમ એની ઉપર આમ પહાડ તૂટી પડ્યું હોય ને એટલા બધા એ લોકો આમ અ, એકદમ આમ ડિસ્ટર્બ થઈ જાય, કારણ કે એના શરીરમાં એટલી તાકાત જ ન હોય. યુ નો તમે માપસરનું અન્ન લ્યો તો શરીરમાં શક્તિ હોય તો વ્યક્તિ કામ કરી શકે, પણ પોતાની કેપેસિટી જે શરીરમાં શરીરને ચલાવવા માટે એમ કે 1800 કે 2000 કેલોરી રોજ દેવી પડે એ તમે ના આપો. શા માટે? તો કે છોકરીઓને એવું હોય કે મારે સોયના નાકામાંથી ગરી જવું છે, એમાંથી પસાર થઈ જવું છે, એટલા પાતળા થવું છે, મારે ઝીરો ફિગર કરીના કપૂર જેવું કરવું છે. એ જે કઈ એને એવા ભૂત સવાર હોય તો એ બહુ જ ઓછું ખાય. તો બહુ ઓછું ખાય એ લોકોને ઇન્વેરિયેબલી એ નાના નાના કામમાં થાકી જાય, જેને કે કેન્સરના પેશન્ટ એવા થાકી જાય. અને આમ મોટે ભાગે એ લોકો પરફોર્મ જ ન કરી શકે, કારણ કે બહુ બધા કલાકો સુધી કામ કરવા માટે યુ નીડ એનર્જી. મગજને બી કેલરી જોઈએ, શક્તિ જોઈએ, શરીરને બી જોઈએ, એટલે એ લોકો કામ જ ન કરી શકે. એવું કન્ટિન્યુઅસ કામ કરવામાં એ લોકો એકદમ જ થાકી જાય ને કંટાળી જાય ને હાઈપર થઈ જાય ને એને એમ થાય કે મારી ઉપર તો શું કામનો પહાડ આવી ગયો. એટલે ખૂબ જ જે આવું ક્રશ ડાયટિંગ કરતા હોય, પાગલની જેમ ન ખાતા હોય, તો ઈ લોકો ને માટે અન્ન એની રક્ષા નહીં કરે. અને જે લોકો પાગલની જેમ ખાધા કરે, બારે જે કઈ હોય કેલરી કેટલી લીધા જ કરે, તો એવું અન્ન એને કષ્ટ આપશે. એટલે તો પછી તમને થાય કે પણ તો પછી કેટલું ખાવું, ખબર કેમ પડે? તો આ શતપથ બ્રાહ્મણનું વાક્ય છે. તો બીજું એક પાછું આગળ આદિ શંકરાચાર્યજી એક આયુર્વેદનું એક સરસ યોગશાસ્ત્રનું એક સરસ શ્લોક ઉદ્ધૃત કરે છે ભાષ્યમાં. એ એકદમ આપણને પાક્કું કેટલું ખાવું જોઈએ ને એનો નિયમ આપી દે છે આદિ શંકરાચાર્યજી. બહુ જ જાણીતો યોગશાસ્ત્રનો આ શ્લોક છે. ખાવા કે કેટલું ખાવું જોઈએ એના અંગેનું. તો કે છે પૂરયેદ અર્ધમ અન્નમ અન્નેન, પોતાનું પેટ પૂરયેદ અર્ધમ અન્નેન. અન્નેન એટલે શું? તો કે સોલિડ વસ્તુથી, લાઈક સબ્જી છે કે દાલ છે કે રોટી છે કે રાઈસ છે કે વોટ એવર સ્વીટ છે. પૂરયેદ અર્ધમ અન્નેન એટલે અડધો ભાગ અન્ન કે સબ્જી કે દાલ પ્રોટીનથી ભરવો જોઈએ, અડધો. પેટનો અડધો ભાગ અન્નથી ભરવો જોઈએ. પૂરેત અર્ધમ અન્નેન તૃતીયમ ઉદકેન ચ. એટલે પેટના સપોઝ તમે 4 ભાગ પાડો તો 50% ભાગમાં સોલિડ, પછી બીજો 25% ભાગ જે છે તૃતીયમ ઉદકેન ચ, એટલે 25% જે છે એમાં બટર મિલ્ક કે પાણી જમતી વખતે, લાઈક બટર મિલ્ક હોય, કોઈ બી લિક્વિડ હોય તો લિક્વિડ થી 25% ભાગ, 50% ભાગ સોલિડ, 25% ભાગ લિક્વિડ થી. પછી તમે એમ કહો પછી બાકીનો 25% શેનાથી ભરવાનું? તો કે છે એમાં કઈ નહીં ભરવાનું. વાયો સંચરણાર્થમ તું ચતુર્થમ અવશેષય. પછી અંદર વાયુને બધું એનું કામ કરવા માટે, વાયુ ફરી ફરી શકે એટલા માટે ચોથો ભાગ એટલે કે 25% ભાગ જે છે એ ખાલી રાખવાનો, 75% જ ભરવાનો. એવું નહીં કે એમ કે આપણે જેમ કે ઠાસો ઠાસ પેટ જે છે ફૂલ તમે ભરી દો, એવું નહીં કરવાનું. આપણને ખબર હોય કે 25% જગ્યા જે છે એ તો કે ખાલી જ રાખવાની છે, 75% ભરવાની. 75%માંથી 50% સોલિડ અથવા તો અન્નથી, શાકથી
25% લિક્વિડ અને 25% ભાગ ખાલી. એટલે આ જનરલ આપણને આમ થોડી વધારે ક્લેરિટી આપી કે કેટલું ખાવું જોઈએ. જે લોકો બિલકુલ એમ કે 25% ખાય તો એ પણ એને કોઈ દિવસ રક્ષણ નહીં કરે. અને જે આખો ભાગ પેટનો 100% જે છે એ સોલિડ થી ભરી દે, લિક્વિડ ન હોય, છાસ કે એવું કઈ બી અંદર ન હોય, પાણી કઈ એની જગ્યા જ ન હોય, બધું 100% ઠાસીને ભરે, તો એ પણ એના માટે ફાયદાકારક નથી, પરંતુ એને ઘણી બધી રીતે જુદા જુદા રોગ આપશે. એટલે કે છે કે અતિ ખાનાર માટે પણ યોગ નથી, ઓછું ખાનાર માટે પણ યોગ નથી. એટલે ખૂબ જે લોકો ખાય ને તો તમે જોજો ઇનવેરિયેબલી લોકોને ક્લાસમાં ઊંઘ આવશે. એટલે મેં એવું જોયું છે કે લાઈક ઋષિકેશ ને કોઈમ્બતુરમાં કેમ્પ હોય ને તો બ્રેકફાસ્ટ સરસ હોય, એકદમ સરસ હોય. લંચ અને ડિનરની કમ્પેરિઝનમાં બ્રેકફાસ્ટ વધારે સારું હોય છે એમ આશ્રમોમાં. આપણા આશ્રમોમાં તો સાચું જ છે. કોઈમ્બતુરમાં તો આનાથી બી સરસ મેં જોયું છે કે બ્રેકફાસ્ટ બહુ સરસ હોય. એક બ્રેકફાસ્ટમાં 2-3 આઈટમ હોય, એકાદ કઠોળ હોય, પછી ફોરેનર્સ હોય તો અમે લોકો જયારે ભણતા હતા તો બહુ બધા અમેરિકન હતા, તો ઇન હાઉસ બેકરી હતી ત્યારે કોઈમ્બતુરમાં. તો રોજે બ્રેડ બટર હોય, ત્યાંની એકદમ ફ્રેશ બ્રેડ આપે. તો બ્રેડ બટર હોય, કઠોળ હોય, પછી પોરીશ હોય, એ લોકોને ફોરેનર્સને જોતું હોય પોરીશ, એટલે એ હોય. પછી લાઈક સાઉથ ઇન્ડિયન આઈટમ તો હોય જ, ઉપમા કે ઈડલી કે ઈડલી ચટણી કે ઢોસા કે લાઈક વેરાયટીઝ ઓફ. તો બ્રેકફાસ્ટ પતે ને, બ્રેકફાસ્ટ પતે એટલે 9 વાગે ક્લાસ હોય અમારો સવારે. તો 9 વાગે એવા બધા મસ્તીના ઊંઘતા હોય ક્લાસમાં. સૌથી પહેલા ઉપનિષદનો ક્લાસ હોય. એટલે પેલા મંદિરમાં પૂજા, પછી ધ્યાનનો ક્લાસ, પછી બ્રેકફાસ્ટ, બ્રેકફાસ્ટ પછી પેલો ઉપનિષદનો ક્લાસ હોય પૂજ્ય સ્વામીજીનો. તો આટલો આ સરસ બ્રેકફાસ્ટ હોય ને, 3-4 આઈટમ. એટલે મેં તો કહ્યું લંચ અને ડિનર ત્રણેય જે મીલ હોય એમાં સૌથી સરસ હોય, એકદમ સ્વાદિષ્ટ, તો એ બ્રેકફાસ્ટ હતો કાયમ. તો એવા બધા ઊંઘે, એવા ઊંઘે ઉપનિષદના ક્લાસમાં. કારણ કે 50% ભાગ જ તમારા પેટનો તમારે સોલિડ થી ભરવાનો છે. 25%માં લિક્વિડ છે ને 25% ખાલી રાખવાનું છે. એની બદલે એમ કે લંચ અને ડિનર નહીં સારો હોય તો એવું ઠાસી ઠાસીને ભરી દે. પછી 9 વાગે કેટલા જણાને મેં ઊંઘતા જોયા છે, કેટલા જણા. અચ્છા, બેસે સૌથી આગળ અને ઊંઘે, એટલે કેટલું બધું જે વક્તા હોય ને કેટલી બધી તકલીફ પડે છે. શ્રોતા સૌથી આગળ બેસીને ઊંઘે તો કેટલી તકલીફ પડે. એટલે બહુ જ ખાનાર માટે એટલે યોગ નથી, ઓછું ખાનાર છે એનામાં તાકાત નહીં હોય એટલે બી યોગ નથી. એટલે આવી રીતે આવું યોગ શાસ્ત્રનો નિયમને સામે રાખીને જમવું જોઈએ. અને ઊંઘ માટેના નિયમ પણ આપે છે કે ન ચાતી સ્વપ્નશીલસ્ય જાગ્રતો નૈવ ચાર્જુન. કે જે વ્યક્તિ જેવી રીતે ખાવા માટે સાચું છે ને, એમ જે વ્યક્તિ આપણને એવું થાય ને કે બહુ ઊંઘે એટલે બહુ ફ્રેશ થશે, તો બહુ ઊંઘે ને એ લોકો આખો દિવસ સુસ્તી રહે. પછી સાવ જ ઓછું ઊંઘે એને પણ આખો દિવસ સુસ્તી રહે. એટલે એમાં પણ તો કે માપસરનું જોઈએ. અતિ ઊંઘનાર માટે પણ યોગ નથી, ઓછું ઊંઘનાર માટે પણ ઊંઘ નથી, અરે યોગ નથી. જે એકદમ જ ઓછી ઊંઘ લે, એમ કે લાઈક કે ત્યાં આવે શિબિરમાં, એટલે એમ કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું જોઈએ. એટલે 4 વાગ્યા ઉઠીને ગંગા કિનારામ બેસી જાય જપ કરવા. 5:30 વાગે એટલે શિવાલયમાં એને આવવું હોય, એની પેલા જપ કરે. એટલે કે 4 વાગે ઉઠે, પછી એમ કે 4:30 ગંગા કિનારે આવીને જપ કરે, 5:30 મંદિરમાં રુદ્રીને એવું કરે, પછી ધ્યાનનો ક્લાસ હોય, પછી એટલું ઠાસી ઠાસીને જમે. એટલે 9 વાગે ત્યારે એના લાઈક 5 કલાક સુધી એના ઘણું બધું એક્ટિવિટી કરી હોય. પછી રાત્રે ક્યારે સુતા હોય તો કે 12 વાગે. શું કામ? તો કે રૂમ પાર્ટનર ગપ્પા મારતા હતા. તો 4 જ કલાક ઊંઘીને પછી તમે એમ કહો કે
હા, મને 9 વાગે હું એકદમ ફ્રેશ રહું તો ન રહેવાય. એટલે પહેલાના જમાનામાં જયારે લોકો 4 વાગે ઉઠતા, બ્રહ્મ મુહૂર્તમાં પોતે ધ્યાન કરતા, તો એ સમયમાં ઇલેક્ટ્રિસિટી નહોતી. લોકો વહેલા જમી લેતા હતા, વહેલા ઊંઘી જતા હતા. એટલે પોતાને તાસીર અનુસાર પોતે પોતાનું જમવાનું જેવી રીતે નક્કી કરે કે હું આટલું ખાઉં તો મારું પેટ અડધું ભરાય, અને અડધું અરે મીન્સ 25% પછી હું લિક્વિડ લઈશ ને 25% ખાલી રાખીશ. તો કોઈની તાસીર એવી હોય કે 2 રોટલીથી એનું પેટ અડધું ભરાઈ જાય, 2 રોટલી ને સબ્જીથી. કોઈની તાસીર એવી હોય કે એને 4 બી જોઈતી હોય. એવી જ રીતે ઊંઘમાં પણ તાસીર છે કે કોઈ વ્યક્તિને કદાચ 4-5 કલાક, 5 કલાક સરસ ઊંઘ એકદમ જ સાઉન્ડ સ્લીપ હોય તો એ ફ્રેશ થઈ જાય. અમુક લોકોને 6 કલાક જોઈતી હોય, અમુકને 7 કલાક જોઈતી હોય, પણ 7 કલાક સુધી બધા લોકો કવર થઈ જાય. પણ જે લોકો 3-4 કલાક જ ઊંઘે તો એના માટે પણ યોગ નથી. જે પછી 8-10 કલાક, 11 કલાક સુધી ઊંઘ્યા કરે, સવારે 9 વાગે ઉઠે, 10 વાગે ઉઠે, તો તમને એવું થાય ફ્રેશ થઈ જાય. એ ફ્રેશ નહીં થઈ જાય, એ પણ ધ્યાન નહીં કરી શકે. તો હવે આપણને એવું થાય કે ઓકે, તો એક્ઝેક્ટલી આહાર વિહાર માટે શું એક્ઝેક્ટલી માપ છે કે કેટલું ખાવું જોઈએ, કેટલું સૂવું જોઈએ, કેટલું બોલવું ચાલવું જોઈએ, કેવા પ્રકારના કર્મો જોઈએ, એ એક્ઝેક્ટ શું માપ છે? તો હવે પછીના શ્લોકમાં ભગવાન પાછું જનરલ પણ એ બતાવે છે કે આવી રીતે હોય તો એ વ્યક્તિ જે છે એના માટે યોગ જે છે એ દુઃખ, હા, એનું દુઃખમાંથી એને મુક્ત કરાવનાર બનશે. શ્લોક નંબર 17, જે ખૂબ જ ઉદ્ધૃત તત્વો શ્લોક છે, ખૂબ જ જાણીતો શ્લોક છે અને ખૂબ જ અગત્યનો શ્લોક છે. એકદમ જ જેને કહેવાય ને કે સાધના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શ્લોક. એટલે વ્યક્તિને એવું થતું હોય કે કેવી આપણી લાઈફ હોવી જોઈએ કે મને જ્ઞાન થઈ જાય આજ જીવનમાં, આજ મનુષ્ય જીવનમાં મારી મુક્તિ થાય તો સાધના શું કરવી જોઈએ. તો તમે એવું કહી શકો સાધનાનો બહુ જ ઇમ્પોર્ટન્ટ શ્લોક, કેવા પ્રકારનું જીવન હોવું જોઈએ એનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. એટ ધ સેમ ટાઈમ વેરી ફેમસ ઓલ્સો. 17મો શ્લોક. યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. કથમ પુનઃ યોગો ભવતિ ઇતિ ઉચ્યતે. એમ કે બહુ ખાય એના માટે બી યોગ નથી, ઓછું ખાય એના માટે બી યોગ નથી, બહુ ઊંઘે એના માટે બી યોગ નથી, ઓછું ઊંઘે એના માટે તો કોના માટે યોગ છે ભાઈ? કોને, કઈ વ્યક્તિ યોગ સિદ્ધ કરી શકશે? ધ્યાન યોગ, નિધિધ્યાસન કે ધ્યાન કોણ તો પછી કરી શકે? તો કે જેના જીવનમાં યુક્તત્વમ છે એ અહીંયા 17મા શ્લોકમાં કહે છે કે જે વ્યક્તિ યુક્ત આહાર વિહારસ્ય, કે આહાર અને વિહારમાં જે વ્યક્તિ યુક્ત છે, યુક્ત એટલે પ્રમાણસર છે, માપસર છે. કર્મસુ યુક્ત ચેષ્ટસ્ય, કર્મના સંદર્ભમાં પણ તો કે વ્યક્તિ માપસર પ્રવૃત્તિ કરનાર છે, એમાં બી યુક્તત્વમ. યુક્ત સ્વપ્ન અવબોધસ્ય, સુવામાં અને જાગવામાં. સ્વપ્ન એટલે ડ્રીમ નહીં, સ્વપ્ન એટલે ડીપ સ્લીપની વાત કરે છે, ઊંઘ. ઊંઘવામાં અને જાગવામાં, તો કે સુવામાં ને જાગવામાં પણ જે વ્યક્તિ પ્રમાણસરની છે, માપસરની છે, એના માટે યોગ દુઃખ ભવતી. તો એવી વ્યક્તિ જ્યારે ધ્યાન કરશે તો એના જીવનના તમામ દુઃખો સમાપ્ત થઈ જશે. જે વ્યક્તિ, આખું ભાષાંતર ફરીથી કહું, કે આહાર વિહારમાં માપસરની, સુવા જાગવામાં માપસરની, કર્મોના સંદર્ભમાં માપસરની, તો પછી એના જીવનમાં યોગ એના બધા જ દુઃખનો નાશ કરનાર બનશે.
સૌથી પહેલું કે છે આહાર વિહારમાં યુક્તત્વ. યુ નો કે યુક્ત શબ્દ જે છે એ મેં તમને કીધું ભગવાનને બહુ પ્રિય છે. યુક્ત એટલે એક્સ્ટ્રીમિસ્ટ નથી, અતિશય નથી. આ હું એવું નહીં કહું કે મધ્યમ માર્ગ છે, એવું નહીં કહું. હું એવું કહીશ કે માપસર છે, પ્રમાણસર છે. જયારે તમે એમ કહો ને કે માપસર છે, માપી માપી, હા તમે એવું સાંભળ્યું છે. એ તો જોખી જોખીને બોલે હો, એકદમ માપી માપીને પગલા ભરે. એટલે ઇટ્સ નોટ એક્ઝેક્ટલી મધ્યમ માર્ગ, પણ તમે એવું કહી શકો એકદમ માપસરનું. માપ તમે ક્યારે તમે મેઝરમેન્ટ પેલી સ્કેલ લઈને બધું આમ માપી માપીને કરતા હોય ને, બાંધકામમાં માપીને કરે, ટેલર માપીને કરે, બધી જગ્યાએ જોખી છે. કે સોની હોય તો કેવું કેટલું એકદમ આમ માઇન્યુટ જોખે. એનો વેઇંગ મશીન તમે જોયું હોય તો કેવડું એકદમ નાનકડું હોય વેઇંગ મશીન. હવે જયારે તમે એમ કહો જોખી જોખીને કરે છે, માપી માપીને કરે છે, એનો અર્થ એમ કે એકદમ એલર્ટ છે વ્યક્તિ, સાવધાની પૂર્વકનું, જાગૃતિ પૂર્વકનું. મધ્યમ માર્ગ કરતા બી એનાથી ખૂબ જ હાયર લેવલ છે. ઇટ ઇઝ એબ્સોલ્યુટલી એલર્ટ લાઈફ, એબ્સોલ્યુટલી એલર્ટ લાઈફ. કે કોઈ બી વસ્તુ ક્યાંય પણ એના ધ્યાન બહારની નથી. જાગૃતિપૂર્વક, સાવધાનીપૂર્વક જ્યારે કરે તો માપસરનું થાય. એમનેમ જ માપ ન નીકળે. માપ કાઢવા માટે સતત તો કે એને એલર્ટ લાઈફ જીવવી પડે. એટલે વ્યક્તિ જે છે યુક્તત્વ એટલે પ્રમાણસરનું, અર્થાત વિચારપૂર્વકનું, હેતુપૂર્વકનું, સાવધાનીપૂર્વક, વિવેકપૂર્વક. દેટ ઇઝ કોલ યુક્તત્વ. એટલે એના એક પણ વ્યવહારમાં વિવેકનો અભાવ ન હોય. એ ચાહે જમવા બેસે ત્યાંય બી વિવેક છે, ચાહે એ પોતાનું સુવાનું ટાઈમ ટેબલ હોય તો એમાં પણ વિવેક છે, જાગવાનું ટાઈમ ટેબલમાં વિવેક છે, બોલવામાં તો કે વિવેક, શોપિંગ કરવામાં તો વિવેક, ફરવામાં તો કે વિવેક. એટલે હેતુપૂર્વક, સાવધાનીપૂર્વક, પૂર્વકની જે લાઈફ છે એને યુક્તત્વ કહેવાય. એટલે વ્યક્તિ જે છે એ જનરલી મેં જોયું છે કે એવા લોકોને જ્યારે પોતાની જીવન જીવતા હોય તો આ જે દૈનિક ક્રિયાઓ છે એમાં કોઈ એવી જાગૃતિ નથી હોતી. અને એક વસ્તુ એને ગમતી હોય તો એટલું બધું એમાં લોકો એનો વિચાર વિના એટલું બધું એમાં સમય શક્તિ બગાડતા હોય. મેં આવા જોયા છે લોકો કે ભગવાન સૌથી પહેલા આહારની વાત કરે છે તો આહારમાં મેં જોયા છે, તમને બી ખબર હશે કે એને ધારો કે કંઈક સેન્ડવિચ ભાવે છે કે ભજીયા ભાવે છે કે પાઉંભાજી ભાવે છે, વોટ એવર, ઇવન ખાલી ચાય. તો મેં ચાય માટે રાજકોટથી 40 કિલોમીટર ગોંડલ છે ત્યાં ચાય પીવા, ભજીયા ખાવા, ગાંઠિયા ખાવા જાતા લોકોને જોયા છે. એવી અનેક વસ્તુ. અને એટલા બધા લોકો એમાં મહાજ્ઞાની હોય. રાજકોટમાં તો મેં નંબર ઓફ લોકોને એવા જોયા છે કે હું રાજકોટમાં 55 યર્સ સુધી રહી, તો મને 55 વર્ષમાં મને એક પણ એવી વસ્તુ નથી ખબર કે અહીંયા ખારી સિંગ બહુ સારી મળે, અહીંયા આ સારું મળે, અહીંયા ભજીયા સારા મળે, અહીંયા પેંડા, મને એક પણ વસ્તુ એબ્સોલ્યુટલી ખબર નથી. એટલે જ્યારે કોઈ વાર પ્રસંગ હોય ને જરૂર પડે તો એના મહાજ્ઞાની લોકોને બોલાવો ને તો ઈ લોકો તમને માહિતી આપે. મને ક્યારે જરૂર પડે કે મહાશિવરાત્રી હોય ને તો કોઈ વાર આપણે એના આગલા 2 દિવસ ફંક્શન કર્યું હોય, કોઈ વાર 3 દિવસ કર્યું હોય,
તો એ બધા આર્ટિસ્ટ હોય, એ લોકોને એમ કે કંઈક સ્નેક્સ કરાવવાનું હોય, એ લોકો આટલું પ્રેક્ટિસ કરતા હોય, પરફોર્મ કરતા હોય, તો એમ કે પૂરું ડિનર એને ન લેવું હોય, એમ કે ખાલી એવું નાસ્તા જેવું છે. તો એ મને ખબર ન હોય કે સમોસા ક્યાં બેસ્ટ મળશે, ક્યાં કચોરી, તો ઓહો હો, એ લોકોને એટલી ખબર હોય, એટલી ખબર હોય કે આ જગ્યાની સેન્ડવિચ આવી મળશે ને અહીંયાથી આ મળશે ને, તો ઓ માય ગોડ, એટલું બધું એ લોકોને ખબર હોય. એક કોઈ વસ્તુ આમ નાનામાં નાની વસ્તુ ખબર હોય. અને એવી કઈ કઈ હોટલમાં કઈ કઈ વસ્તુ મળે એના માટે એ લોકો 40, 50, 100 કિલોમીટર એ લોકો ટ્રાવેલ કરતા હોય. એક તો મને બરોડાના બેન કહેતા હતા કે દિલ્હીમાં પનીરનું બધું સરસ મળે, તો એકવાર બરોડાથી દિલ્હી કારમાં એ લોકો ખાલી પનીરની બધી આઈટમ, સબ્જી, પનીરનું શાક ને પનીરનું ફલાણું ઢીકણું, એના માટે એ લોકો બરોડાથી દિલ્હી કારમાં ગયા, રાત્રે કે ગયા કે સવારે આપણે બધું ખાશું. એટલે આ જે છે એ ટોટલી યુક્તત્વનો અભાવ, કે વ્યક્તિ જે છે એના માટે, આવા બધા લોકો માટે મેં ઘણા એવા જોયો છે કે ખાવું ઈ જીવન મંત્ર, આવું વેરાયટીઝ ઓફ થિંગ્સ ખાવી જીવન મંત્ર. અને જ્યારે મળે ત્યારે ખાવાની જ વાતો કરે, ખાવાની જ વાતો કરે, વેરાયટીઝ ઓફ ખાવાની જ વાત કરે. કઈ હોટલમાં કયું ખાધું, કયું સારું મળે છે, કઈ નવી હોટલ ખુલી અને ક્યાં શું મળે છે, એ જ બધું એ લોકોની વાતો. તો ધેટ ઇઝ ટોટલી, એટલે ટોટલી લૂઝ. અને આવી આવી જ સાવ, એટલે સાવ ખાવું એ જીવન મંત્ર વાળી લાઈફ, ધેટ ઇઝ યુક્તત્વનો અભાવ. એટલે તમે એવા બહેનો બી જોયા હશે કે એવી બધી આઈટમ માટે એટલો સમય કિચનમાં ગાળે, એટલો ગાળ, એટલે ધેટ ઇઝ ટોટલી અનનેસેસરી. એટલે હું એમ નથી કહેતી એટલે કઈ ન બનાવવું, એવું હું નથી કહેતી. કે વિચારપૂર્વકનું, હેતુપૂર્વકનું, જાગૃતિપૂર્વકનું જીવન હોય, કે કિચનમાં ડેઈલી કેટલો સમય, અને વીકમાં એકવાર કદાચ આઈટમ બનાવી છે તો કેટલો સમય આપી શકાય. પણ અમુક લોકો જેટલી વાર યુટ્યુબ ખોલે તો એ જુદી જુદી અનેક જાતની રેસીપી જ જોયા કરે, અને પછી એને જુદા જુદા પ્રયોગો કરવા, એમાં જ રચ્યા પચ્યા હોય. રાજકોટમાં જ એક છે ફેમિલી, આજે નહીં, હું એને છેલ્લા 15 વર્ષથી ફેમિલીને જોઉં છું કે એ લોકો ટીવીમાં ખાલી રસોઈ શો, સંજીવ કપૂરના ખાલી રસોઈ શો, અને એટલી બધી આઈટમ બનાવે, એકદમ બેસ્ટ બનાવે. પણ એ લોકોના આખા પરિવારનો જીવન મંત્ર તો કે સંજીવ કપૂર ને તરલા દલ્લા ની વેરાયટીઝ ઓફ આઈટમ જોયા કરવી, એની ઉપર ડિસ્કશન કર્યા કરવું, એ બધી એના ઇન્ગ્રેડિયન્ટ્સ લાવવા, બનાવવા, એનો જીવન મંત્ર ખાવું. એબ્સોલ્યુટલી નો ગોલ. આવું સંજીવ કપૂર તરલા દલાલની રેસીપીથી બધી મસ્ત મસ્ત આઈટમ બનાવી, ખાઈ પીને મોજ કરવું, એના સિવાયનું કોઈ જીવનનો કોઈ ધ્યેય જ નહીં. એનો વાંધો છે. તમે વન્સ ઇન અ વાઇલ, વીકમાં એકવાર કે 15 દિવસે એકવાર તમે એવું સંજીવ કપૂરની આઈટમ ગમે છે કરી, બરાબર છે. પણ કોઈ વાર ગણવું તો જોઈએ ને કે લાઈફનો કેટલા કલાકો આપણે અનનેસેસરી કિચનમાં બગાડીએ છીએ, ઓર અનનેસેસરી બહારની ગંદકી બધી સ્વિગીમાં મંગાવીને ખાઈએ છીએ, કેટલા દિવસો એવું ખાઈએ છીએ. એટલે ઇટ ઇઝ વેરી વેરી નેસેસરી કે વ્યક્તિ જે છે એ આહાર વિહારમાં માપસરની હોય. એટલા માટે મેં તમને કીધું કે યુક્તત્વમાં એટલે એબ્સોલ્યુટલી મધ્ય માર્ગ એવો જ અર્થ નથી. અર્થ એવો છે કે તમે જે કાંઈ કરો છો એમાં તમારી પોતાની બુદ્ધિની, વિવેકની સિગ્નેચર છે. વિચારીને કરો છો, એટલું કરવું જોઈએ, જરૂરી છે, અને જરૂરી છે એટલે આપણે કરીએ છીએ. મોટે ભાગે જે લોકો આટલો બધા કલાકો કિચનમાં ગાળે, હોટલોમાં રખડે, નવું નવું ખાધા પીધા જ કરવું હોય, ઈ લોકો એબ્સોલ્યુટલી વિવેકનો ઉપયોગ નથી કરતા. યુક્તત્વ એટલે તમે કરો, વિચારીને કરો કે આટલું જરૂરી છે તો હું આટલું મારા શરીર માટે, સ્વાદ માટે મને આટલું કરવું છે તો હું આટલું કરું છું. એટલે આહારમાં યુક્તત્વમ
અને આદિશંકરાચાર્યજી આહારની વ્યાખ્યા થોડી વિસ્તૃત આપે છે. આહાર એટલે માત્ર ખાવું એટલું નહીં. આહાર એટલે કે છે આહ્રિયતે ઇતિ આહાર, જે લેવામાં આવે. એટલે મોઢામાં લેવામાં આવે છે અન્ન, આંખમાં બી કંઈક લેવામાં આવે છે. શું? તો કે નેચરલી સ્ક્રીન, કે આપણે મોબાઈલ જોઈએ છે, ટીવી જોઈએ છે, તો એ બધા આંખનો આહાર છે. જે કઈ દેખાઈ રહ્યું છે અને આપણે સતત એનાથી આપણને સોકોલ મનોરંજન મળતું હોય, ટીવીથી, એનો મોબાઈલથી, કે સોશિયલ મીડિયાથી, વોટ એવર જે કઈ છે, તો એ પણ આહાર છે. કાનનો આહાર મ્યુઝિક છે. કાનનો આહાર તો કે વાતો કરવી, ગોસિપ કરવી, એ કાનનો આહાર હોઈ શકે કોઈ માટે. પછી તો કે ત્વચાનો બી આહાર છે. બધાના આહાર છે. પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયના બી આહાર છે, પાંચે પાંચ કર્મેન્દ્રિયના બી આહાર હોઈ શકે. તો એ બધી ઇન્દ્રિયોના વિષયો માટે યુક્તત્વ. એટલે આહાર વિહારમાં યુક્તત્વ મીન્સ બધી ઇન્દ્રિયો જે છે એમાં વ્યક્તિ તો કે વિચારપૂર્વકનું જીવન જીવે છે. વિહાર એટલે ફરવું, ચાલવું. તો એમાં બી અમુક લોકો જે છે, મેં જોયા છે કે ફરવામાં બી એ લોકો આમ અ, એને એમ જ છે કે એને આખું આખું વર્લ્ડની ટૂર કરી લેવી છે. એટલે આમ એકદમ જ યુ આ દેશથી બીજો દેશ ને, અહીંયા ને ત્યાં ને, ચલો જુદા જુદા દેશમાં જવાની એટલી બધી પૈસાની કેપેસિટી નથી, તો નજીક નજીકના બધા સ્થળોમાં ફર્યા જ કરે, ફર્યા જ કરે, ફર્યા જ કરે. પછી કોઈ મને એમ કે ના હો માતાજી, પણ અમે તો યાત્રા કરીએ છીએ. તમારે કોઈમ્બતુરમાં એક બેન છે, 20 વર્ષથી હું એને જોઉં છું, યાત્રા જ કર્યા કરે, યાત્રા જ કર્યા કરે, 20 years. કૈલાસ માનસરોવર કોઈ 15-15 વાર જાય. આદિ કૈલાસ એટલી વાર જાય, એનાથી વધારે વાર. ચારધામ કેટલી વાર જાય એવા, અષ્ટવિનાયક કેટલે. અરે ભાઈ, શું છે ખરેખર એટલી બધી. તમે કહો ના, એ તો બહુ સાત્વિક વસ્તુ કહેવાય, એ તો ભક્તિ કહેવાય, એનું તમે કેમ ના પાડો છો? પણ એમાંય વિવેક જરૂરી છે ભાઈ. જંપીને બેસીને તમે જપ કરો, સાધના કરો, અધ્યયન કરો, એમ કે તમને એવું લાગે કે યાત્રા એટલે બહુ સારું, તો એમાં બી વિવેક જોઈએ. તમે એમ કહ્યું ના ના, મોટે મોટેથી એમ કે એ તો હનુમાન ચાલીસા જ વગાડે છે. અરે પણ નથી, એમાંય વિવેક જોઈએ. કેટલાય 10મા ધોરણ ને 12મા ધોરણના છોકરા ભણે છે, કોઈ પેશન્ટ બિચારા સૂતા છે, એટલા મોટા માઇક થી ભજન નથી વગાડવા ભાઈ. ભજન હોય તો સો વોટ, એમાં બી તમારે વિવેક જરૂરી છે. એટલે જે બી લોકો, મેં એવા અમુક લોકો જોયા છે કે અરે યાત્રા જ કર્યા કરે, યાત્રા જ કરે. જયારે પૂછો તો કે ફલાણા મંદિરે ગયા, ઢીકડા મંદિરે. પણ આઈ ટેલ યુ, એટલી બધી યાત્રા કરવાની જે આમ, દેટ ઇઝ વિહારમાં યુક્તત્વ નથી. એટલી બધી યાત્રા કરવી, એટલું બધું ભાગ 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 કરવું છે, દેટ ઇઝ ટ્રેમેન્ડસ રજસ છે, રજસ. સાધક જે છે એ રજસમાંથી સત્વમાં ઉપર ઉઠે અને પોતાના ઘરે બેસીને શાંતિથી જપ કરે, પોતે શાંતિથી તો કે અધ્યયન કરે, સતત ને સતત વ્યક્તિ ફર્યા જ કરે, ફર્યા જ કરે, મંદિરથી મંદિર, મંદિરથી મંદિર. એ બી યોગ્ય નથી. મને કોઈમ્બતુરના એ બેન જે છે, તો એના હસબન્ડ મને વાત કરતા હોય, હસબન્ડ જે છે એ બિચારા એકલા એકલા ઘરે હોય, બે દીકરીઓ જે છે એ સાસરે છે, અને બેન જે છે એ કેટલી વાર બધી યાત્રાઓ, કેટલી વાર. એટલે તમને એવું થાય કે બહુ સાત્વિકતાની નિશાની છે, બહુ ભક્તિની નિશાની છે. તો હું એવું નહીં કહું, એમ જ કહીશ કે ખૂબ જ રજસ છે અને જરાય યોગ્ય નથી. તમે એકવાર યાત્રા કરી લીધી, બસ ધેટ્સ ઓલ. પછી ભારતની 125 કરોડની વસ્તી છે ભાઈ, બીજાને યાત્રા કરવા દો ને. એમાંથી 50 કરોડ લોકો તો હશે ને એવા કે બિચારાની યાત્રા કરવી હોય, 100 કરોડને કદાચ ન કરવી હોય. તો આપણે જવાની ક્યાં જરૂર છે? અને ઘરે છે જ મંદિર, ઘરે છે જ ભગવાન, ને શાંતિથી ઘરે પોતે પોતાના પૂજા પાઠ કરાય ને.
જે બી લોકોને આમ કે સોમવાર છે, શ્રાવણ મહિનાનો એટલે જવું જોઈએ, આ છે એટલે જવું જોઈએ, તો એ બી ટોટલી એનો અર્થ એમ કે વ્યક્તિ જે છે એ વિહારમાં જરાય યુક્તત્વ નથી. પછી એવી જ રીતે એનો વિહારમાં યુક્તત્વ નથી, એનું બીજું હું તમને કહું કે અમુક લોકો યોગ ને આસન ને પ્રાણાયામની બી પાછળ પડી જાય, જેને તમે ફિટનેસ ફ્રીક કયો. તો એવા મેં એક બે લોકો જોયા છે, એક બે ને ઘણા જોયા છે, કે એટલું ચાલે, એટલું સાયકલિંગ કરે, પછી જે મેરેથોન આવે જુદા જુદા શહેરમાં, તો એ બધા મેરેથોનમાં જાય, એટલું એમાં અમુક થોડુંક અમુક કિલોમીટર સાયકલિંગ કરવાનું, અમુક ચાલવાનું હોય, તો એ બધી મેરેથોનમાં જાય, અને આવી સાયકલિંગ કરવાની ને વોક કરવાની. એટલે એના જીવનનો મંત્ર જ કે ગમે તેમ કરીને એમ કે હવે મારી યુવાન જ દેખાવું છે, અને એવા ફિટનેસ ફ્રીક હોય. જીવનનો મંત્ર અમુક લોકોનો ખાવાનો હોય, તો અમુક લોકોનો તો કે ખૂબ જ બધા યોગ ને પ્રાણાયામ કરે. તમારે એક બેન છે રાજકોટમાં, તો એનો એ સારી વસ્તુ છે કે તમે એકદમ રેગ્યુલર યોગ કરો, એની હું ના નથી પાડતી, પણ એના હસબન્ડ ટર્મિનલ સ્ટેજનું કેન્સર, મારે યોગ તો કરવું જ પડે. એકવાર અમે લોકો એમ જ એને ત્યાં ખબર કાઢવા ગયા, તો મેં તો કેમ તમારા વાઈફ નથી, સાવ એમ કે એના લાઈફના યુ કેન સે આમ અમને ખબર હતી કે છેલ્લા 3-4 મંથ્સ છે. તો કે ના મારી વાઈફ છે ને કે અગાસીમાં ઈ સૂર્ય નમસ્કાર કરે છે, કે રોજ 100 કરવા જ પડે, 100 સૂર્ય નમસ્કાર 100 ડેઈલી. હસબન્ડ છે ઈ જઈ રહ્યો છે એમ સિંકિંગ, તો કે ના એને એમ કે નહીતર એને એમ કે બહુ વર્ષોની એની છે ને, તો એમ કે પછી એને મજા ન આવે. પણ શું કામ હવે 100 સૂર્ય નમસ્કારની કઈ જરૂર છે? ઘરમાં કોઈ વ્યક્તિ મરણ પથારીએ છે, તો તમને એટલી બધી તમારા શરીરની આડપંપાળની એટલી બધી દેખાતું નથી કે શરીરનું છેલ્લે શું થાય. જઈ રહ્યો છે તારો હસબન્ડ, શરીર છેલ્લે બળીને ભસ્મ થઈ જાય ભાઈ, છોડને હવે. અને કમ્પેશન જેવું ન હોય કે ઘરમાં પેશન્ટ હોય તો વ્યક્તિ હવે તો મૂકે, પણ આવું તમે આવા ફિટનેસ ફ્રીક તમે જોયા હશે કે યોગ ને પ્રાણાયામ ની પાછળ જ પડી જાય. કરાય પણ એમાંય માપ તો હોય ને, 2-2 કલાક સુધી કર્યા કરે. અમુક લોકો તો કે એટલું ખાય પછી કેલરી બાળવા માટે એટલું જીમ કરે, એટલું બધું ચાલે, તો પણ તો ખાવ છો શું કામ એટલું બધું? ધીસ ઇઝ ઓલ અતિ સર્વત્ર વર્જે, ધીસ ઇઝ નોટ યુક્તત્વમાં. આવા તમે બી જોયા જ હશે મારી જેમ, એ તો એવા કેટલાય આવા પાગલ જેવા જોયા છે કે કર્યા જ કરે એમ કે ચાલ્યા કરે, એટલે એટલું ચાલે કઈ કારણ કરું ભાઈ શું છે? પણ એટલે શરીરને આઈ ટેલ યુ ઓનેસ્ટલી કે એવું વધારે પડતું કષ્ટ આપવું બી યોગ્ય નથી, કારણ કે આપણે જે શ્લોક બોલી છે ને, દેહો દેવાલય પ્રોક્ત જીવો દેવ સનાતે, આ દેહ જે છે એ દેવાલય છે, મંદિર છે, જેની અંદર તો કે ભગવાનનો વાસ છે. તો તમે આ શરીરને એટલું બધું કષ્ટ આપો બહુ જ ઓછું ખાઈને, બીજા બધા સંપ્રદાયમાં એમ કે એ લોકો એને બહુ જ સારું ગણે કે એટલા એટલા ઉપવાસ કર્યા, પણ આપણા સનાતન ધર્મમાં ખૂબ જ શરીરને કષ્ટ આપવું એ પાપ છે. એટલે જે લોકો એમ કે આમ પાગલની જેમ બસ એમ કે એટલું બધું જીમ કરે, એટલા યોગ ને એટલું બધું નથી કરવાની જરૂર. એટલે શરીર પ્રત્યે દયાળુ કાઇન્ડ એટલે બનવાનું છે કે શરીરમાં ભગવાનનો વાસ છે. તમે એને ઉપવાસ કરીને આમ શરીરને ગાળી નાખો તો પાપ છે. કોઈ દિવસ એટલું બધું કષ્ટ શરીરને ન અપાય. અને ખૂબ જ પેમ્પર કરવાની બી જરૂર નથી, અને ખૂબ જ કષ્ટ આપવાની બી જરૂર નથી, કારણ કે એ જે બંને અતિ જે છે ને ત્યાં વિવેક નથી. એટલે વિવેક ન હોય તો જ વ્યક્તિ આવી રીતે પોતાના જીવનનો આટલો કિંમતી સમય આટલું બધું જીમ અને યોગ કરવામાં તો જ ગાળે ને. ઓર યુ કેન સે એટલી ગ્રોસ ઇન્ટેલેક્ટ છે, સ્થૂળ બુદ્ધિ છે, કે એને ભાન નથી પડતી કે આપણે શ્રવણ મનન નિધિધ્યાસન કરવાનું છે, જપ કરવાના છે. આટલી બધી શરીર જે ગ્રોસ બોડી છે એની પાછળ પાગલપણની શું જરૂર? એટલે વિહારમાં
આહારમાં બધે યુક્તત્વમ છે. અને જે વ્યક્તિ એવી જાગૃતિને યુક્તત્વમ રાખી શકે, હવે બીજો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહું છું કે જે લોકો ખૂબ જ રાખી શકે, પોતે ખૂબ જ માપસરનું ખાય, માપસરનું ઊંઘે, માપસરનું એના બધા યોગ ને પ્રાણાયામ હોય, ખૂબ જ એલર્ટ, બધામાં જોખીને એલર્ટ લાઈફ જીવે, ખાવા પીવા ઊંઘવામાં, તો ઇટ ડઝન્ટ મીન કે એ વ્યક્તિ સિદ્ધ છે. આ જે છે એ સાધનાની વાત છે. એવા જે બધા સિને સ્ટાર હોય ને, ગ્લેમર વર્લ્ડના લોકો, એને એના પોતાના એડવાઇઝર ને ડાયટિશિયન ને એના બધા ટ્રેનર હોય, તો એ લોકો બધું જોખી જોખીને માપી માપીને એની પાસે કરાવતા હોય કે આવા જ પ્રકારનું એનું ફિગર મેન્ટેન થવું જોઈએ. એ તો બધા જાવ દો, ખાલી એર હોસ્ટેસ હોય ને એને એના હોય બધા એડવાઇઝર, કારણ કે એનું 500 ગ્રામ વજન વધે તો એને પ્રાઇવેટ જે બધી એરવેઝ વાળા હોય તરત કાઢી મૂકે, કે એનું વજન મેન્ટેન થવું છે એર હોસ્ટેસનું. તો ઈ લોકો જયારે ખૂબ જ બધું માપસર અને વિવેકથી ખાઈ પીવે, ઈ ડઝન્ટ મીન કે એ લોકો જ્ઞાની થઈ ગયા છે. એટલે આવું ખૂબ જ જાગૃતિપૂર્વકનું જીવન લોકો પોતાના એવા પ્રકારના પ્રોફેશનમાં પણ જીવતા હોય, ગ્લેમર વર્લ્ડના લોકો, ઇટ ડઝન્ટ મીન કે એ લોકો જ્ઞાની છે. એટલે જ્યારે સાધક યુક્તત્વમ વાળું જીવન જીવે તો તમે સમજો કે એ સાધના છે. એને એલર્ટ લાઈફ જીવવાની છે, વિવેકપૂર્ણ લાઈફ જીવવાની છે. એ એની તૈયારી રૂપે છે, જ્ઞાનની તૈયારી રૂપે છે. આટલું કરવાથી જ્ઞાની થતા નથી. એટલે કે છે કે આહારમાં યુક્તત્વમ છે, વિહારમાં યુક્તત્વમ છે, અને ત્રીજું કે છે કર્મસુ યુક્ત ચેષ્ટસ્ય, કે એ વ્યક્તિ પોતે બધા કર્મોમાં પણ યુક્ત છે, સર્વ કર્મોના સંદર્ભમાં યુક્તત્વ છે. એટલે સર્વ કર્મોના સંદર્ભમાં યુક્તત્વ એટલે શું? તો કે એનો મનુષ્યના જીવનનું એક એવું વાસ્તવિકતા છે કે બધા લોકોએ સવારે જાગે ત્યાંથી સુવે ત્યાં સુધી બહુ બધા કર્મો કરવાના. એ ચાહે આપણી ઘરે કામ કરતા બેન હોય, કોઈ ઓફિસર હોય, કોઈ ડોક્ટર હોય, સિમ્પલ ગૃહિણી હોય કે જેને બહાર નથી કામ કરવાનું, ઘરે કરવાનું છે, પણ બધાના જીવનનું એ એક એમ કહ્યું ને રિયાલિટી છે કે બધાએ સવારથી રાત સુધી બહુ બધા કર્મો કરવાના છે. તો કર્મોમાં યુક્તત્વ એટલે શું? તો કે પહેલી વસ્તુ કર્મોમાં યુક્તત્વ એટલે એ વ્યક્તિ જે છે એ સવારથી રાત સુધી જ્યારે કર્મો કરે તો એનો એક વિધેયાત્મક એપ્રોચ છે કે હા થઈ જશે, હું કરી લઈશ. યુ નો એ વ્યક્તિ નિષેધાત્મક વસ્તુઓ માટે સમય નથી બગાડતી. અરે શું થશે, અરે આટલા મહેમાન આવી ગયા, અરે પણ ના પાડી હતી ને, આવું તો કઈ થતું હશે, હું કેવી રીતે હવે બધું પૂરું કરીશ. મેં તમને પહેલા શું કીધું કે બધાના જીવનનું સંગીત, જીવનનું આ એક જ વાસ્તવિકતા છે કે આંખ ખુલી સવારે રાત સુધી કામ તો રહેવાનું, કર્મો તો આવવાનું. એ કામ કરતી બેન છે, ડ્રાઈવર છે, ઓફિસર છે કે પ્રાઇમ મિનિસ્ટર છે, બધાના કામ તો કરવાના. હવે યુક્તત્વ એટલે શું? તો કે ઇટ ઇઝ અપ ટુ મી કે મારે જયારે પરફોર્મ કરવાનું છે તો આપણે એકદમ કુલ થઈને, એકદમ ચીલ થઈને કામ કરીએ છીએ કે પછી હાઈપર થઈને કરીએ છીએ. ઓર અમુક લોકો હાઈપર થઈને કરે, અમુક લોકો આવા નેગેટિવ થઈને કરે, રોતા રોતા જ કરે, એ નહીં થાય, એ પણ માતાજી ના નહોતી પાડી, આવું ન થઈ શકે. એટલે અમુક ખૂબ જ સ્ટ્રેસમાં આવી જાય, હાઈપર થાય. અમુક તો કે નિષેધાત્મક નનૈયાથી કામ ચાલુ કરે. યુક્તત્વમ શું છે? તો કે એ વ્યક્તિને ખબર છે કે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી કર્મો રહેશે. તો હવે મારે કર્મો પ્રસન્નતાથી કરવા છે. કર્મો છે એ ડેલિબરેટલી કરવા છે, હેતુપૂર્વક, વિચારપૂર્વક, આલર્ટ રહીને, પ્રાયોરિટી મુજબ અને કુશળતાથી. દેટ ઇઝ યુક્તત્વ. આટલું આવે યુક્તત્વમાં.
કે એની સામે કામ આવે તો એને ખબર છે કે પ્રાયોરિટી કઈ છે. ડેલિબરેટલી એટલે જાગૃતિપૂર્વક કરે છે, કુશળતાપૂર્વક કરે છે, ખૂબ જ વિચાર કરીને કરે છે, તો ધેટ ઇઝ યુક્ત. એટલે સવારથી રાત સુધી બધા લોકો પરફોર્મ કરે, અમુક લોકો રાત્રે આમ સાવ ડ્રેન આઉટ થઈ જાય, અને તો બી એટલી બધી એને આમ મજા આવે એવું બધું પૂરું ન થયું હોય. અમુક લોકો સરસ રીતે સવારથી સાંજે એની સરસ જાય, કે સરસ એને આવી રીતે કુશળતાથી જાગૃતિપૂર્વક એલર્ટ રહીને પ્રાયોરિટી મુજબ કામ કર્યું છે, તો ધેટ ઇઝ કોલ્ડ યુક્તત્વ. એટલે જ્યારે આપણે વેદાંતનું અધ્યયન કરીએ, ખાલી શ્રવણ નહીં, પછી મનન બી તમે કરતા હો, નોટ બી લખતા હો, પછી તમે તમારું ગ્રુપ ડિસ્કશનમાં ભેગા થઈને એવી રીતે સ્વાધ્યાય બી કરો છો, ગ્રુપ ડિસ્કશન, તો કર્મોમાં આ બધું આવશે. ખાલી તમે સાંભળીને નોટ બંધ કરી દેશો તો નહીં આવે, પણ યુક્તત્વમ કે જાગૃતિ લાવવા માટે જે શ્રવણ કરેલું છે એને તમે આવી રીતે પેનિટ્રેટ કરો, મનન કરો, નિધિધ્યાસન કરો, એના માટે બેસવું પડે, પાછું અધ્યયન કરવા માટે નોટ હાથમાં લેવી પડે, યુટ્યુબમાં ફરીથી ખોલીને સાંભળવું પડે, તો આપણા બધા કર્મો હેતુપૂર્વકના થશે, જાગૃતિપૂર્વકના થશે. નહીતર આપણે કર્મો કરતા હશું, પણ કર્મોમાં તો કે આવું આવી એનો કે વ્યક્તિ જે છે એ અયુક્ત વ્યક્તિ હશે, તો એનું કામ કેવું હશે હું તમને કહું. અયુક્ત વ્યક્તિનું કે એને પ્રાયોરિટી ખબર નથી, એટલે અયુક્ત વ્યક્તિ ઇનવેરિયેબલી આવું થશે. હું તમને કહું, ઈ કામ અધૂરા છોડી દે, મોટે ભાગે ઈ કામ ભૂલી જાય બધા. એટલે હમણાં જ મારે એમ કે કોઈ સાથે વાત થતી હતી, એટલે મેં બહુ જ એકદમ જ પ્રેમથી ને શાંતિથી કીધું કે મારે જો તમને વારે વારે રિમાઇન્ડર કરાવવું પડે તો હું તમને કામ નહીં કહું. તમને સેવા જોઈશે, તો ઇટ્સ યોર ડ્યુટી ટુ રિમેમ્બર એવરીથિંગ. ઇફ આઈ હેવ ટુ ગીવ યુ રિમાઇન્ડર, મને વાંધો નથી કે રિમાઇન્ડર આપવામાં, પણ એનો અર્થ એવો છે કે આઈ હેવ ટુ કેરી યોર વર્ક ઓલ ધ ટાઈમ ઇન માય હેડ, એન્ડ યુ આર ઓલવેઝ ફ્રી. આઈ હેવ ટુ રિમેમ્બર યોર વર્ક. તો એવું મારે નથી કરવું. ઇફ આઈ હેવ ટુ કેરી ઓલ ધ ટાઈમ, then it is very easy to do by myself. એટલે ઈ બેન એકદમ એલર્ટ વ્યક્તિ છે. તો મને કે માતાજી, હવે પછી ક્યારેય તમારે મને મારું કામનું રિમાઇન્ડર આપવું નહીં પડે. આજની ગણી કાલ નોંધી, તમે મને રિમાઇન્ડર નહીં આપતા, ડન, કામ થઈ જશે. ધીસ ઇઝ કોલ્ડ યુક્તત્વ. એટલે અયુક્ત વ્યક્તિ કેવું છે કે ઈ કામ અધૂરું છોડી દે લગભગ, પછી એને પ્રાયોરિટીની ખબર ન હોય, કયું કામ પેલું કરવું, કયું પછી કરવું. ઇટ ઇઝ એવી ક્લેરિટી હોવી કે કયું કામ પહેલા કરાય, કયું કામ પછીથી કરશો તો ચાલશે. ઇટ નીડ્સ ટ્રેમેન્ડસ ક્લેરિટી. એમ કે જબ પછી કરશું તો હાલશે, હું ટોલ્યું પછી કરશું ચાલશે, પહેલા જ કરી લેવા પડે, વહેલા ઉઠવું પડે, એના માટે વહેલા સુઈ જવું પડે, વહેલા જમી લેવું પડે ડિનર. એટલે અયુક્ત વ્યક્તિ ઇનવેરિયેબલી કામો ભૂલી જાય. મને ભૂલી જાય ને એનો બી એસ જ વાંધો નથી, તો પછી એને તમે રિમાઇન્ડર આપો ને તો એને ન ગમે. હું તો રિમાઇન્ડર ન આપું, પણ હું ધારો કે રિમાઇન્ડર આપવા વાળી એક વ્યક્તિ રાખું તો એને બહુ જ ખરાબ લાગે. એટલે ચોરી ઉપરથી ના ચોરી, બ્લેમ ગેમ કે કામ મને ખબર નથી પડતી. ધીસ ઇઝ ઓલ અયુક્તના લક્ષણો. અયુક્ત, રિયલી અયુક્ત. કે પહેલી વસ્તુ એ કે યુક્ત વ્યક્તિ છે, યુક્ત એટલે એલર્ટ છે, બહુ જ સાવધાનીપૂર્વકનું, વિવેકપૂર્વકનું જીવન જીવે છે, એબ્સોલ્યુટલી બુદ્ધિપૂર્વકનું જીવન છે. ઇટ ઇઝ નોટ માઇન્ડ ડ્રીવન લાઈફ, ઇટ ઇઝ ઇન્ટેલેક્ટ ડ્રીવન લાઈફ. એની બુદ્ધિ સિગ્નેચર કરે એવું એનું લાઈફ છે. જાગૃતિપૂર્વકનું, વિવેકપૂર્વકનું, સાવધાનીપૂર્વકનું,
વેરી વેરી ડેલિબ્રેટ એક્શન. એટલે એનો અયુક્ત વ્યક્તિ જે છે એને આવું આવું એની સૌથી પહેલું લક્ષણ એ છે કે સ્ટાર્ટ ટુ ફિનિશ કામ પૂરું ન કરી શકે. યુક્ત કોણ છે કે કામ હાથમાં લે તો જ્યાં સુધી એનો છેડો ના આવે ત્યાં સુધી જંપે નહીં. ધીસ ઇઝ વેરી એલર્ટ લાઈફ. લૂઝ કોણ છે તો કે તમને મનમાં નો સતમાં નો, એટલે એવું ઈ કામ કીધું તું માતાજી તો વેરી વેરી ગ્રોસ એન્ડ લૂઝ પર્સન. એટલે જીવનમાં બિલકુલ ઝીરો જાગૃતિ જ નથી. એટલે એ બહુ જ મોટા બ્લેસિંગ છે કે આપણને આપણા ગુરુ કામ કે આપણને સનાતન ધર્મનું કામ કરવા મળે. બીકોઝ એમ બી સવારથી સાંજ પડી જવાની અને રોજ જીવનનો એક અમૂલ્ય દિવસ કપાઈ જવાનો, અને એ સમય જો સત્કર્મમાં નથી વપરાતો તો કેટલાય જન્મો ખાધું પીધું ને સુઈ ગયા હોય તો કેટલાય જન્મો ગયા. તમે તમારો સમય જો બેસ્ટ રીતે યુટિલાઇઝ ના કર્યો. એટલે યુક્તત્વ છે કે વ્યક્તિ કામ હાથમાં લઈને કામ સોંપવામાં આવ્યું તો એને એન્ડ સુધી ન પહોંચાડે ત્યાં સુધી ઊંઘ જ ના આવે કે ના એ પૂરું ન થાય ત્યાં સુધી કેવી રીતે થાય. એટલે અયુક્ત વ્યક્તિ ઇનવેરિયેબલી એને પ્રાયોરિટી નથી ખબર, એ કામ અધૂરું છોડે. લાઈક કે એવા મેં અયુક્ત લોકો જોયા છે કે ઘરમાં 4 વ્યક્તિ હોય તો ચારે 4 વ્યક્તિ, એક વ્યક્તિ બપોરે 1 વાગે જમે, એક 2 વાગે જમે, એક 4 વાગે જમે, એક લંચ 5 વાગે કરે, એક સવારે 10 વાગે નાય, એક સવારે 6 વાગે નાય કે 11 વાગે નાય. હા, એવા ફેમિલી જોયા છે કે ટોટલી જેને ગુજરાતીમાં કે ને રેઢિયાળ, ઇરરિસ્પોન્સિબલ, સાવ એટલે સાવ ધંગધડા વગરની બધા આખા ઘરની બધી રિધમ ચાલતી હોય. દેટ ઇઝ અયુક્તત્વમ. યુક્તત્વમ એટલે એને એક્ઝેક્ટલી સિક્વન્સ ખબર છે, પ્રાયોરિટી ખબર છે, સ્ટાર્ટ ટુ ફિનિશ કામ કેવી રીતે પૂરું કરવું ખબર છે, હાઈપર થયા વગર ખૂબ જ આવું જાગૃતિથી જે સેવા કરી શકે છે, પોતાનું કર્તવ્ય કર્મ પૂર્ણ કરી શકે છે, દેટ ઇઝ યુક્ત શ્રેષ્ઠ. કર્મોમાં યુક્તત્વ કે કોઈ પણ કર્મ હોય તો ખૂબ જ સાવધાનીથી શાંતિથી હાઈપર થયા વગર એ પૂરું કરી શકે છે. દેટ ઇઝ વેરી બિગ અચીવમેન્ટ, વેરી બિગ. કારણ કે લોકો સાંભળે ઘણું અને ડિસ્કશન બી ઘણું કરતા હોય, વાંચ્યા બી ઘણું કરતા હોય, પણ એક્ઝેક્ટલી જયારે એમ કે પોતાના ઘરે કામ કરવાનું હોય તો હું જોયા કરતી હોય કે પોતાના ઘરનું કામ હોય કે આશ્રમમાં સેવા કરવા આવે તો ટોટલી રેડિયાળ, ટોટલી. મારું તો એમ કે મને એવું થાય કે કે બહુ બધું કામ પડ્યું હોય તો લોકો બેસીને વાત કેવી રીતે કરી શકે. મને તો આમ લિટરલી કીડીઓ ચડે કે હાઉ કેન યુ સિટ, હાઉ કેન યુ જસ્ટ kill your time in talking when you, તમને આમ દેખાતું હોય કે ઘરમાં બી કામ હોય, આશ્રમે આવો તોય કામ, હાઉ કેન યુ વેસ્ટ યોર ટાઈમ? બીકોઝ ટોટલી ગ્રોસનેસ, સ્થૂળતા. ઇટ ઇઝ વેરી નેસેસરી એક સાધક તરીકે ખૂબ જ જાગૃતિ વાળું જીવન. એટલે ઇટ શોઝ કે આમ બહુ બધું કામ પડ્યું હોય ને લોકો ગપાટા મારતા હોય ને તો કામ તો ઠીક છે, જસ્ટ યુ ગીવ મની તો લોકો કરી દેતા હોય. ઇટ શોઝ કે સિમ્પલ નિરીક્ષણ શક્તિ કહેવાય ને, ઓબ્ઝર્વેશન, એ બી નથી, ભાન જ નથી પડતી કે તમે બેઠો છો, પૂજા પૂરી થઈ તો ગંદકી છે તો હાઉ કેન યુ સિટ લાઈક ધીસ. એટલે બધી જગ્યાએ યુક્ત ટેસ્ટ ઇઝ સો, ખરેખર એટલી મોટી વસ્તુ છે કે હું તો કોઈની, લાઈક બોમ્બેમાં હમણાં મલેશિયા ગઈ તેની પહેલા કે ક્યારે કોઈની ઘરે, ઘણી વાર સોમવારે કોઈની ઘરે પૂજા હોય ને તો હું પૂજા કરવા ગઈ હોઉં શ્રાવણ મહિનાના સોમવાર, તો હું આમ જોઉં કે લાઈક અમે હોશે 50 માણસોને બોલાવ્યા હોય તો પૂજા પૂરી થાય
પછી આમ થોડા ફૂલ કે બિલ્વપત્ર નીચે હોય આસન, તો બધા ઘરના લોકો એની ઉપર ચાલતા હોય, અહીં ગપાટા મારતા. હાઉ કેન યુ ડુ લાઈક ધીસ? બિલ્વ ઉપર કેવી રીતે ચાલી શકો? જે આસન ઉપર તમારે પૂછે, પણ આમ યુક્ત ચેસ્ટ જેવું હોય જ નહીં, કે આમ આંખથી દેખાતું જ ન હોય ક્યાંય. ન પોતાના ઘરમાં જઈને દેખાતું હોય, તો આશ્રમમાં આવીને શું દેખાય? કે પૂજા પૂરી થઈ તો ફટાફટ બધું, એટલે પ્રાયોરિટી ભાન જ નથી કે ભાઈ વાઇન્ડ અપ કરી લેવાનો, યજ્ઞ પૂરો થયો મહાશિવરાત્રીનો, તો ઉભા ઉભા ગપાટા કેવી રીતે મારી શકો? વેન યુ સી કે આમ બધું એકદમ જ યુ નો પૂજા પૂરી થયા પછી બધી વસ્તુ વેરવિખેર છે, આપણે જ પૂજા કરી છે. તો હું આ છેલ્લા 25 વર્ષથી જોઉં છું યજ્ઞશાળામાં રાજકોટમાં, કે બધા આરામથી ગપાટા. હાઉ કેન યુ ડુ ધીસ? એટલે એવું નથી કે આશ્રમે આવે, પોતાના ઘરે એવું જ હોય. ફૂલો ઉપર પગ મૂકે, બેસીને વાત કરી શકાય, વાંધો નથી. પણ તમને સિક્વન્સ ભાન નથી પડતી, ભાઈ પૂરું થયું એટલે પેલા વાઇન્ડ અપ કરો. ક્યાં માતાજી બેસશે, ક્યાં સ્વામીજી બેસશે, ક્યાંય બધાને લોકોને પ્રસાદ કેવી રીતે આપશે, લોકો ક્યુ કેવી રીતે કરશે, લોકો મિલ્ક દેવા માટે પોતાના ઘરે, હમણાં કોઈની ઘરે હતું શ્રાવણ મહિનામાં પૂજા, તો દૂધ દેવા માટે લોકો આવશે કેવી રીતે? એટલે એનો મેં મારી લાઈફમાં રિયલી 100 માંથી 95% લોકોને આવા કર્મોમાં અયુક્ત જ જોયા છે. એબ્સોલ્યુટલી ભાન જ નથી પડતી, ક્યાંય બી જાય તો ભાન ન પડે, ન પોતાની કરે. સો સો યુ નીડ રિયલી વેરી વેરી એલર્ટ લાઈફ ફોર ભગવદ્ ગીતા, કે વ્યક્તિને ક્યાંય બી હોય તો ખબર પડે કે આપણે બીજાને અડચણ ન કરીએ, આપણે સિક્વન્સમાં કામ કરીએ, પ્રાયોરિટીમાં કરીએ, જાગૃતિપૂર્વકનું કરીએ, કોઈને હેલ્પ કરીએ, ક્યાંય નડીએ નહીં. કઈ જેવું હોતું જ નથી. એક જ હોય તો મેં એક જ જોયું છે કે જેવું મંત્રો પૂરા થયા તો બધાને ગપાટા જ મારવા, અને વાતોમાં શું હોય? એબ્સોલ્યુટલી કાંઈ નહીં, કાંઈ જ ન હોય વાતોમાં. સો ઇટ્સ ઓલ લૂઝનેસ, very very loose life. So યુક્ત ચેસ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી. હું તો જોયા જ કરતી હું, કહું છું ને, મેં તો 100 માંથી 95 લોકોને આવા જ, જેવો ચાન્સ મળે તો વાતો કરવા સિવાય, મને એવું જ લાગે કે લોકોને ભગવાને કરી દેવી જોઈએ, આ શું ટેક કરી દેવા જોઈએ, બધાને આવવા માટે જગ્યા. ઇટ્સ સો સો સિમ્પલ, સો સિમ્પલ. એટલે યુક્ત ચેસ્ટ એટલે બધા કર્મોમાં ખૂબ જ જાગૃતિ, સાવધાની પૂર્વકના કર્મો કરે છે. અને આગળ કે છે કે યુક્ત સ્વપ્નાવબોધસ્ય, સ્વપ્ન અને જાગૃત, અને મીન્સ કે જાગવામાં જે યુક્ત છે એના માટે યોગ છે એ દુઃખહા બનશે. કાલે જોઈ લેશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.